જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ આખી દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ તેથી આ માથા હાટે મૂલવે આયર તમારા એંધાણ પધારો ભાઈ પધારો આપનું હાર્દિક સ્વાગત છે ધાકડા સાહેબ પધારો પધારો બધા મહેમાનનું ખૂબ ખૂબ સ્વાગત આપણા ગુજરાતનું ગૌરવ ભારત આપણા લોક સાહિત્યનું ગૌરવ એવા મુરબ્બી માયાભાઈ આહિર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી એમનું ખૂબ ખૂબ અહીંથી આપણે હૃદયથી સ્વાગત કરીએ પધારો માયાભાઈ પાવાવાળી મારી માત ઢાળી લાવી પતઈનો પાર રે મારી લાવી પતઈનો પાર સેવક ના કાજ સુધાર્યા ધાર્યા કામ મન ના દીધા સેવક ના કાજ સુધાર્યા ધાર્યા કામ મન ના દીધા એવી પાટું રે મારી પટારો ભાંગીયો ભગવતી માટે આ કડી સાંભળજો માય માં એ માં મોમાઈ મોગલ મોમાઈ મોગલ માત જો રાલી જગ તમ આમું જોઈ રે માડી જગ તમ આમું જો તમ હામું જોઈ રે મારી જગ તમ હામું જો દર્શન માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા દર્શન માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા એમ તો એટલે મેં કીધું 2-5 મિનિટ થોડી વાર આમ તમે આવો છો રસ્તામાં સમાચાર મળ્યા એક ઘડી માને વંદના કરી આ વરરાજા ઉપર ભગવતીના કાયમ આશીર્વાદ વરસતા રહે મોગલના હોનભાઈના રખોમતા કાયમ રહે એટલા માટે માતાજીને પ્રાર્થના કરીને તમને અમારા સાંભળવા છે અમે બધાએ આ કડકડતી ઠંડીમાં એકચ્યુઅલી આપને સાંભળવા બેઠા છીએ યાર આ મન તો અમારું હતું તમને મળવાનું પણ તમે મોડું કર્યું હા પણ બહુ લાગણીના સંબંધો હું આ તકે આ જાહેરમાં કહું છું માયાભાઈ કે આપને સેલ્યુટ છે તમે વર્ષો જૂના સંબંધને આ તાજો કર્યો છે આજથી વર્ષો જૂનો બાબલુભાઈ સાથેનો તમારો જે નાતો તમારી મિત્રતા તમારા સંબંધો મને યાદ છે 12-15 વર્ષ પહેલાની વાત કરું તો વર્ષો વીતી ગયા સંબંધને આ ટાણું આવ્યું ને તેથી આયરનો દીકરો પાછું ટાણું હાચવા ઊભો રહી ગયો એટલે આપને લાખ લાખ અભિનંદન અને આપનું અમારા આ પરિવાર વતી આપનું ખૂબ ખૂબ અહીંથી આભાર સત્કાર છે આપનો ત્યારે में बुद्धि दे बागवानी मारी हृदय में ज्ञान दे जीत में ध्यान दे ये भोई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जय जगराया जी महामाया जी सुचिकाया जी साया जी समाज
કરું તું હાજી હાજી પ્રીતિ નિતતાજી નહીં તલાજી વા માતાજી વાવાજી એ હો રાજી રાજી અંબર માજી જાવ માજી અંબાજી માં જાવ માજી અંબાજી માં જાવ માજી અંબાજી માં જાવ માજી એવી પાટુરે રે મારી પટારો ભાંગ્યો આ એટલા માટે આ ઢાળ ગાઉં છું મુરબી ભીખુદાનભાઈ ગાતા અને એટલા માટે મને યાદ આવ્યો કે લગ્ન હોય ને એટલે બેનને પોતાના ભાઈની યાદ આવે ભાઈ યાદ હોય તો બેનને પરો હોય કે હમણાં મામેરી આવવાના મામેરું લઈને આવશે પણ ભાઈ ન હોય તો એ બેનના આહુડા પડતા હોય મામેરાની વાટ જોવાતી પછી 1 રૂપિયાનું હોય 1 લાખ રૂપિયાનું મામેરું હોય પણ મામેરા કરતા કિંમત તો પોતાના રવિભાઈ ભાઈની છે મારો ભાઈ તો છે ને અને ત્યારે રામવાળાના બેન હેમાળ કયો તો ભલે જ્યાં પણ બેન હતા બે બેન હતા રામવાળાના અને ઈ પછી રોતા આહુડે બેન શું ગાતી હોય કે એવી પાટું રે રે મારી પટારો ભાંગ્યો અને લાગી છે એના એ લાગી છે એના ડાબા પગમાં ચૂક રે કાળું ભાના કુંવાર તારે આવડા રે ધીંગાણા નોતા ખેલવા હવે આ કડી સાંભળ્યું પછી માયાભાઈ સાંભળવા છે એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી એ રામવાળાનો પગ રે રે પાક્યો માયાભાઈ પગ પાકેલો હલાય નહીં આટું મારેલી ગોલણભાઈ ગોલણવાળા કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો પટારો નથી ભાંગતો પણ ત્યાં તો મારી ડાબા પગે ખીલી લાગી ગઈ પાણીમાં અને પછી બારવટે એટલે કઈક ઈ વખતે ક્યાં દવાખાના શું કઈ પગ પાક્યો અને પછી બેન ગાય સાંભળજો એવો પગ રે રે પાક્યો અને પીડાવું પડી અને આજ ભાંગી છે મારા આજ ભાંગી છે મારા મામેરાની સાબરે એ કાળું ભાના કુંવર બે ઢાળ છે ભૂગાભાઈ આ વિલંબિત છે અને ઓલો એક વીરરસનો ઢાળ છે પણ ઈ ક્યારે ગવાતો જ્યારે રાહડાને સામે સામે તરવારુની બાટા જટી વાગતી હોય તેદી ગીત ગવાતું અને પછી આ બેનને ભાઈની યાદ આવે બાબલુ મામા અને મામેરિયા હોય ને તેદી પાછો આ ઢાળમાં રાહડો ગવાતો કે એવો પગ રે રે પાક્યો અને પીડાવું પડી એ રામવાળાનો પગ રે રે પાક્યો અને પીડાવું પડી અન ભાંગી છે મારા આજ ભાંગી છે મારા મામેરાની સાબરે એ કાળું ભાના કુંવર તોલે આવડા રે ધીંગાણા નોતા ખેલવા બહુ જાજી વાતો નહીં કરતા આપણું તો આ ઘરનું ફળ્યું છે કાલે આપણે તો ભેળા થવાના 5 દી પછી ભેળા થવાના બધાય આપણે ડાયરો પણ ગુજરાત જેના નામ ઉપર ગૌરવ લે છે એવું ઉજળું નામ લોક સાહિત્ય જગતનું ઉજળું નામ હું કોઈ ખોટા વખાણ નથી કરતો જેને વર્ષો સુધી સાહિત્યમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આપણા બધાયના લોકલાડીલા વડીલ અને શબ્દના તાતણે બંધાવીના દુહોયની સાક્ષી પૂરે છે કે આખી દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ એક નહીં માયભાઈ દુહા ઉપર હું તમને કદાચ વાંચ્યા પછી એમ કહું 500 દાખલા આપી શકો તેદી માથા હાટે મૂલવે આયર તમારા એથાણ જગદીશભાઈ ટાણું આવે ને તેદી માથા હાપીને સંબંધ નિભાવ્યા છે અટાણે તો આપણે ખાલી 200-500 કિલોમીટર હાચવાના છે સંબંધો જવા આવવામાં ટાણું એવું તેદી માથા આપી દીધા રણમલજી આવ્યા ને તો કીધું કે રણમલજી રોકાઈ જાઓ આતા બહુ વધારે વાત નથી કરતો ટૂંકી વાત કરું તમે આવ્યા રણમલજી રોકાઈ જાઓ એ કે પણ મારી વાહે કચ્છની ફોજ હાલી આવે છે મરણ મેવાડા તણું પીઠિયા આવે પાણી ખૂનતું તમે રોકવાની વાત કરો છો તો મહેમાન ગતિ મોઘી ન પડે એટલે કીધું કે આયરના દીકરાને મહેમાન ગતિની બીક થોડી હોય રણમલસિંહ રોકાઈ જાઓ બાપા રોકાઈ જાઓ પણ બાગડતા 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 દિવ્ય દુર્ગા સમી ધૈનજ્યા નિપજતી અને આમ જમીના કરવત બની અને ઘોડાના રાબલા વાગતા આવે કોઈ કીધું કે આ જ ગામમાં રોકાણા છે કોના ઘરે હોય તો કે ઓલા ભોજાના ઘર સિવાય બીજો હોય નહીં એક જ છે ભોજો મકવાણો આયરનો દીકરો આશરો દે એવો અને કીધું બોલાવીને કથા બહુ મોટી છે કે માની જા એ કે બાપા માની જા
જીવતા હારડિયું ફેરવી દીધી. આમ પોતાને ઉભો રાખી બજારમાં, પ્રસંગ લાંબો છે એટલે લાંબી વાત નથી કરતો જગદીશભાઈ, પણ દહીરાના પાદરમાં માળી આગળ કોક દી જાજો હજી ખાંભી ઊભી છે. આમ જીવતા દિવાલમાં હોલ પાડવાની સારડિયું ફેરવી કે કદાચ મોઢામાંથી નીકળે તો એ કે નહીં બાપા મહેમાન ગતિ કરાવવા રોક્યા છે, ખોળિયું ખાલી થઈ જાય અને આયરનો દીકરો બોલ્યા પછી બીજું બોલે તો દુનિયામાં દાખલા થોડા દેવાય. આ પરંપરા અને આ પરંપરાના વાહક, આ જેને ઘૂંટડે ને ઘૂંટડે જેને હાલડામાં સંસ્કાર પીધા છે, અને એવી જેને દુનિયાની સામે લોક સાહિત્યની પરંપરાની વાતો કરી અને સાહિત્ય જગતને હું ઘણીવાર માયાભાઈ કહું છું કે કોઈ ખેડૂ માણા હોય ને પછી માઠું વરા આવે ને ઝાડવા વાવી દીધા હોય, પછી પાણીનું પૂરું ન પડતું હોય, એટલે ખંભે હારો માણા હોય, ડાયો માણા હોય, સજ્જન માણા હોય તો ઝાડવું હુકાય નહીં, ગમે નહીં કે સાલું આ પાંદડા મીડિયા ખરવા ઝાડવું હુકાતું નથી, એટલે ખંભે કાવડમાં પાણી હારી હારી અને ઝાડવાને પાણી પાય. એમ આતા હું તમારા માટે એટલું કહું કે સાહિત્યની કાવડું તમે ખંભે ફેરવી ફેરવીને ગામો ગામ આ જગતના આજના યુવાનોને સાહિત્ય પીરસ્યું છે. એટલે કાંઈ જાજુ ન બોલતા આપણા બધાના મુરબ્બી આ પ્રસંગે આવ્યા છે. માયાભાઈને વિનંતી કરો કે આવો, આપની તાળીઓ વચ્ચે, આપના પડકારા વચ્ચે માયાભાઈ આહિર